આમોદ શહેરના વાવડી ફળિયા સ્થિત જૂના વોટરવર્ક્સના તળાવ પર આશરે 7 કરોડના ખર્ચે ચાલી રહેલા બ્યુટિફિકેશન પ્રોજેક્ટ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. કરોડો રૂપિયાના જાહેર ખર્ચ છતાં કામગીરીની ગુણવત્તા, બેદરકારી અને સંભવિત ગેરરીતિઓ અંગે ઉઠતા પ્રશ્નોએ સમગ્ર મામલાને ગંભીર બનાવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આક્ષેપો વચ્ચે આજે ફરી એકવાર સુરત સુડા ભવનથી આવેલા ડેપ્યુટી કલેક્ટર ગામિત સાહેબ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું. તપાસ દરમિયાન અધિકારીઓએ કામગીરીમાં અનેક પ્રકારની ક્ષતિઓ હોવાની નોંધ લીધી અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ખામીઓ દૂર કરવા સૂચના આપી. સાથે જ જરૂરી જણાશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી. પરંતુ હવે સૌથી મોટો અને મહત્વનો સવાલ એ છે કે દરેક તપાસમાં જો ક્ષતિઓ જ સામે આવી રહી છે તો અત્યાર સુધી જવાબદાર કોણ? કરોડો રૂપિયાનું જાહેર નાણું ખર્ચાયા બાદ પણ જો વારંવાર ગુણવત્તા અંગે સવાલો ઊભા થાય છે તો શું માત્ર કોન્ટ્રાક્ટર જ જવાબદાર ગણાશે કે પછી દેખરેખ રાખનારા અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે? આ સમગ્ર પ્રોજેક્ટને લઈને અગાઉ પણ અનેક વખત રજૂઆતો થઈ, તપાસો થઈ અને મીડિયામાં અહેવાલો પણ પ્રકાશિત થયા. છતાં આજ દિન સુધી કોઈ નક્કર અને જાહેરમાં દેખાય તેવી કાર્યવાહી થઈ નથી. પરિણામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે આમોદની જનતા માત્ર તપાસ, સૂચનાઓ અને આશ્વાસનોથી સંતોષ માનવા તૈયાર નથી. લોકોનો સીધો સવાલ છે, જો 7 કરોડના વિકાસકામમાં ગંભીર ક્ષતિઓ છે તો તેના માટે જવાબદાર કોણ અને જનતાના નાણાંનો હિસાબ કોણ આપશે? હવે સમગ્ર જિલ્લાની નજર વહીવટી તંત્ર પર છે. આજરોજ આમોદ ખાતે આપણું જે મોટું તળાવ છે એની વિઝિટ કરવામાં આવી છે. એમાં મોટું ભાગનું કામ થયું છે, પણ જે કામ થઈ રહ્યું છે એમાં ઘણી જગ્યાએ ખામી દેખાઈ આવી છે. અને એ જે ખામીઓ છે એ આપણી જે એન્ટરપ્રાઇઝ છે, અંબર એન્ટરપ્રાઇઝ, એને અમે એ સુધારવા માટે સૂચના આપી દઈશું અને ફરી પાછા એ સુધરી જાય એના પછી ફરી પાછા આપણે સ્થળ નિરીક્ષણ કરીશું. અત્યારે જે રીતનું કામગીરી ચાલુ રહી છે અહીંયા, કે જે ફિનિશિંગ વર્ક છે એ પૂર્ણ થઈ જાય અને એના પછી જે કંઈ પણ સુધારા વધારા હોય એ પણ થઈ જાય એનું એન્શ્યોરિટી આપણે કરીશું અને એજન્સી પાસે આપણે કામ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. અત્યાર સુધી જેટલું પણ કામ થયું છે અને એજન્સીને જે કંઈ પણ પ્રમાણે ચૂકવણું કરવામાં આવ્યું છે એમના જે પ્રોગ્રેસ રિપોર્ટ છે એના આધારે જ કરવામાં આવ્યું છે, બાકીનું ચૂકવણું નથી કરવામાં આવ્યું. એટલે જે કંઈ પણ કામ છે, જે પ્રોજેક્ટમાં મેન્શનિંગ છે એ પ્રમાણેનું કામ કરશે અને એ પ્રમાણે કરાવી અને ચકાસણી કર્યા બાદ જ આપણે આગળની ચૂકવણાની જે કાર્યવાહી છે એ એજન્સી અને બોડી એ બંને વતી કરાવીશ. જેમ બને તેમ ઝડપથી આપણે આ જે તળાવનું બ્યુટિફિકેશનનું કામ છે અથવા વૃક્ષારોપણનું કામ છે અથવા જે કંઈ પણ કામગીરી બાકી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય એ પ્રમાણે આપણે કામગીરી કરાવીશું. કોન્ટ્રાક્ટર પાસે સાહેબ તમે દંડ કઢાવશો કે પછી કાયમી માટે કામ સારું થાય તેવું? ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ કામગીરી થઈ છે એનું સસ્ટેનેબલ કામ અહીંયા જળવાઈ રહે એ પ્રમાણેનું આપણે આયોજન કરી એમની પાસેથી કામ કરાવીશું. શું આ વખતે ખરેખર જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે ફરી એકવાર તપાસના નામે સમગ્ર મામલો ઠંડા બસ્તામાં ધકેલી દેવામાં આવશે? આ સવાલનો જવાબ હવે જનતા પરિણામના રૂપમાં જોવા માંગે છે. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.